ઉર્જા સામાજિક અને આર્થિક વિકાસ માટેનું પાયાનું તત્વ છે. ગુજરાતનો પ્રતિ વ્યક્તિ વર્ષ વીજ વપરાશ 2402 યુનિટ છે, જે સરેરાશ પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ લગભગ બમણો છે. આખા ભારતમાં 1200 યુનિટ વપરાય છે, જ્યારે ગુજરાત 2400 યુનિટ વાપરે છે. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં ઇઝ ઓફ લિવિંગ તો છે, સાથે સાથે ઉદ્યોગ અને ખેતીનો વિકાસ પણ એટલો જ થયો છે. ઉત્તરોત્તર વધતી જતી વીજ માંગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે, જેનાથી રાજ્યની ઉર્જા સુરક્ષા જળવાશે. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઈ. રીવેમ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹1285 કરોડની જોગવાઈ. આદિજાતિ, સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે ₹1017 કરોડની જોગવાઈ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹380 કરોડની જોગવાઈ. ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરિત વીજ વાયરો, કંડક્ટર અને તેને આનુષંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે ₹130 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન. માનનીય અધ્યક્ષશ્રી, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹22,163 કરોડની જોગવાઈ.